વાર્તાની પેટીમાં આપ સૌ બાળકોનું હાર્દિક સ્વાગત છે। યશવી, તને ખબર છે હું તને કઈ વાર્તા કરવાની છું? આજે તો હું તને સિંહની ગુફામાં ઊંટ એવી વાર્તા કરવાની છું। એક સમય હતો જે જંગલમાં એક રાજા રહેતો હતો। રાજા કોણ? જંગલનો રાજા કોણ હોય? જંગલનો રાજા સિંહ હોય। અને તે તેના સલાહકારો એવા શિયાળ, કાગડા અને ચિત્તા સાથે રહેતો હતો। ને સિંહ તો ખોરાકની શોધમાં જાય અને શિકાર કરી લાવે અને તે શિકારમાંથી તે તેના સલાહકારોને થોડું થોડું વહેંચી આપે। અને એક દિવસ તેમાં એક ભૂલું પડેલું ઊંટ ત્યાં આવી પહોંચ્યું અને સિંહને કહેવા લાગ્યું, કરગરવા લાગ્યું કે કૃપા કરી અને તમે મને મારશો નહીં। અને સિંહે શું કહ્યું? સિંહે તો એવું કહ્યું કે ઠીક છે, હું તને નહીં મારું, તું મારી સાથે રહી શકે છે। તો ઊંટ તો આનંદમાં આવી ગયું। એક દિવસ લડાઈમાં સિંહ જખમી થઈ ગયો અને નબળો પડવા લાગ્યો। તેનાથી શિકાર કરવાનું બંધ થઈ ગયું। તો ચિત્તો અને બીજા જે પ્રાણીઓ હતા, શિયાળ, બધા ભેગા મળીને શિકાર કરી શકતા ન હતા। કેટલીક વાર તો એવું બનતું કે તે લોકો સાવ ખાલી હાથે આવતા અને ખોરાક વગર તો ટકી રહેવું ખૂબ જ અઘરું છે, માટે જીવવાનું મુશ્કેલ બની ગયું। આ વખતે તો એક સાંજે શિયાળે સિંહને કહ્યું, નામદાર, આપ કૃપા કરી અને મને ખાઈ જાઓ અને આપનો જીવ બચાવી લો। સિંહે કહ્યું કે ના, હું તને ના ખાઈ શકું। ત્યારબાદ ચિત્તાએ પણ એવું જ કહ્યું કે સિંહ, તમે મને ખાઈ જાઓ અને તમારો જીવ બચાવો। આ વિચારી અને ઊંટ કહેવા લાગ્યું કે સિંહ તો તેમને ચાહે છે, તેથી તેને તમને ખાવાની ના પાડી છે। અને પોતે વિવેક કરવા માટે પોતાની જાતને સિંહ પાસે રજૂ કરી। પરંતુ ઊંટે જ્યારે પોતાની રજૂઆત કરી ત્યારે તમામ મળી અને તેને ખાઈ ગયા। શું કર્યું? બધાય મળીને એને ખાઈ ગયા। પછી બધા મળી અને ઊંટને ખાઈ ગયા। તો પછી બીજું તો હવે શું કહેવાનું? આમાં વાર્તાનો બોધ શું છે તને ખબર છે યશવી? મૂર્ખાઈ ભરી વાત કરી અને ઊંટે પોતાનો જીવ ગુમાવ્યો। આમાંથી તને શું શીખવા મળ્યું? કે જે સમયે આપણે જ્યાં જરૂર હોય ત્યાં જ બોલવાનું। અને આજની વાર્તા સમાપ્ત થઈ। આપણે ફરી પાછા મળીશું।